Good morning. Praise the Lord. Hallelujah. સવારની સલામ. ઇબ્રાહિમ અને તેના સાથીઓ થાકી ગયા હતા. બાર રાજાઓને હરાઈને આવ્યા હતા ને, નીચાળના રાજાઓને બધાને હરાઈને લોટને અને તેના લોકોને અને તેના જાનવરોને થાકી ગયો હતો અને ખોરાકની જરૂર હતી. તરસ્યા હતા. દેવે મિલ્કીસેદેકને મોકલી આપ્યા. નહીં, આપણે જોઈએ છે ત્યાં આગળ પાછળથી હિબ્રુઓના પત્રોમાં લખવામાં આવ્યું છે. પ્રથમ આપણે ઉત્પત્તિમાં વાંચીએ છીએ તેમના વિશે. ક્યારે ઇબ્રાહિમને તો એવી ખબર પણ નહીં હોય કે દેવે અમારા માટે આટલી મોટી વ્યવસ્થા કરી છે. કેટલી ગજબની બાબત છે નહીં? અને જ્યારે નવા કરારમાં આપણે વાંચીએ છીએ તો દેવ કહે છે, તમે ખેતરના પક્ષીઓને જુઓ, તેઓ વખારોમાં ભરતા નથી અને કાઢતા પણ નથી. અને આ વચન, આ બનાવ એ આજે તમારા ને મારા જીવનમાં તમને ને મને કેટલું બધું વિશ્વાસ અપાવતા ઉત્તેજન આપે છે કે મારા દીકરા, મારી દીકરી, તું શા માટે ચિંતા કરે છે? હે ને? અને જો તમે અને હું પ્રભુના છે, ઈશ્વરના છે, તો તમારે અને મારે બીવાનું નથી. હાલેલુયા. કેમ કે પ્રભુનું વચન તમને ને મને કહે છે, કેમ કે નિશ્ચય બદલો મળવાનો છે અને તારી આશા રદ જશે નહીં. નીતિ વચન 23 અને 18. ઘણી વાર ગભરાઈ જવાય. પરિસ્થિતિઓ આપણી સામે અચાનક આવી જાય, પણ આપણે હિંમત રાખીએ. ઘણી વાર આપણી પરિસ્થિતિ, આપણું વાતાવરણ આસપાસ દોડાયેલું રહે નહીં. પાઉલ પણ એ બાબતો સહન કરે છે. નફરત, વિરોધ, વંટોળ. ઘણી વાર શાંત રહેવું પડ્યું, ઘણી વાર કોરડાનો માર ખાવો પડ્યો, જેલવાસ ભોગવવો પડ્યો, નજર કેદમાં જવું પડ્યું. અને પોતાનું જીવન પણ પ્રભુ માટે આપી દેવું પડ્યું. મતલબ કોઈ જગ્યાએ તેઓ પાછા રહ્યા નહીં. કોઈ જગ્યા પર તેમણે પ્રભુને પોતાનું જીવન પણ પ્રભુથી પાછું રાખ્યું નહીં. બધું જ કર્યું, દરેક સંજોગોમાં, દરેક પરિસ્થિતિમાં જે પ્રમાણે પ્રભુએ તેમને ચલાવ્યા એમાં તે પ્રભુ માટે તેઓ ઈમાનદાર રહ્યા. જે બાબત કહેવા માંગુ છું કે જે પરિસ્થિતિઓ હતી એ પરિસ્થિતિઓની અંદર ઈમાનદાર રહ્યા. પ્રભુના શિષ્યો તેમની પરિસ્થિતિઓમાં છેક મરણ સુધી પ્રભુને વફાદાર રહ્યા. ચોક્કસ આજે ઘણા બધા લોકો માટે આવી ભયંકર સતાવણીઓ છે અને પ્રભુ એવા સમયોમાં તેઓની સાથે છે. ખચિત પ્રભુએ તેમને મૂક્યા નથી. પણ આપણે પણ આપણી પરિસ્થિતિઓમાં એવા જ રહીએ. આપણી પરિસ્થિતિઓમાં પ્રભુને જીતાડનારા બનીએ. હાલેલુયા.
વિજય અપાવીએ. પ્રભુ હશે ને તો બધું જ હશે, પણ જો પ્રભુ નહીં હોય અને બધું છે તો તેનો કશો ફાયદો છે નહીં. કે છે વચન કે છે જો માણસ આખું જગત મેળવે પણ તેનો આત્મા નાશમાં જાય તો તેથી તેને શો ફાયદો. દાનિયેલને લક્ષ્યમાં લીધો તેના શત્રુઓએ અને કોઈ દોષ નીકળ્યો નહીં, એટલે ઈશ્વરની ઉપાસના તે કરતા હતા એ બાબતને તેમણે તેની વિરોધમાં ઉપયોગ કર્યો. આજે પ્રભુના લોકોને માટે પણ આ જ બાબતો તેમની વિરોધમાં ઉપયોગમાં લેવામાં આવી રહી છે. ચાહે તમે હો, હું હોય કે બીજા કોઈ હોય, પણ ગભરાઈએ નહીં, બીએ નહીં. પ્રેઝ ધ લોર્ડ. જ્યારે એ બાબત વિશે સહી સિક્કા કરવામાં આવ્યા, એલાન કરવામાં આવ્યું અને કે છે તરત એ સાંભળીને પણ જે નિત્ય ક્રમ હતો એ જ પ્રમાણે દાનિયેલ પ્રાર્થના માટે ગયા. પ્રેઝ ધ લોર્ડ. પ્રભુ પણ આપણા માટે આપણી પરિસ્થિતિમાં સહાય કરે છે, મદદ કરે છે, પણ આપણે પણ દરેક સંજોગોમાં, દરેક પરિસ્થિતિમાં પ્રભુ માટે ઉભા રહેવાનું છે. છોડીને જવાનું નથી, ભાગવાનું નથી. રસ્તા દેખાડશે, રસ્તા ખુલ્લા થશે. હાલેલુયા. પાણીમાં રસ્તો થાય એવું ભાગ્યે જ કોઈ કરી શકે, પણ આપણા પ્રભુ દ્વારા એ શક્ય બન્યું છે. લાલ સમુદ્રના બે ભાગ થઈ ગયા. ઇઝરાયલ પ્રજા કોરી ભૂમિ પર ચાલી. ત્યારબાદ યહોશુઆની આગેવાનીમાં આપણે જોઈએ છે એલિયા અને એલિસા પણ યર્દનમાં કોરી ભૂમિ પર ચાલ્યા અને ત્યારબાદ એલિસા પણ એલિયાના ઝબ્બા અને નદી પર મારીને કોરી ભૂમિ પર થઈને આ તરફ આવ્યા. એલિસા તો કહે છે કે એલિયાના ઈશ્વર, અને આપણને તો ડાયરેક્ટ નામ મળ્યું છે. પ્રભુ ઈસુએ તમારા અને મારા માટે વધસ્તંભ પર પોતાનું રક્ત વહેવડાવ્યું છે. તો તમે અને હું આપણી પરિસ્થિતિઓનો, મુશ્કેલીઓને જમણે ને ડાબે એક તરફ થઈ થતા જોવાના છે. અને જેમ ગીત 23:23 લખવામાં આવ્યું છે, તેણે મારે વાસ્તે, હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ, મારા શત્રુઓના દેખતા મારે વાસ્તે બાણું તૈયાર કરે છે. મને શાંત પાણીમાં લઈ જાય છે. હાલેલુયા. આજે, અત્યારે, હમણાં પણ સહાય અને મદદ કરનાર તેઓ આપણા ઘેટા પાળક આપણી સાથે છે. માટે આનંદ સાથે આજની સવારમાં આગળ વધીએ અને જે મને જ્યાં જરૂર પડશે એ પ્રમાણે પ્રભુ સહાય અને મદદ કર્યા વગર રહેવાના નથી. પ્રેઝ ધ લોર્ડ. ભલા પ્રભુ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ, તમારો આભાર માનીએ છીએ આ સમયને માટે. તમારો આભાર માનીએ છીએ પ્રભુ આ સુંદર દિવસને માટે. તમારો આભાર માનીએ છીએ આ તકને માટે. પ્રભુ, અમે ધન્યવાદના પર ચડાવીએ છીએ પ્રભુ. ફરીને એકવાર પ્રભુ આ સુંદર સમય તમે અમારા જીવનમાં તમે આપ્યો છે પ્રભુ. આ પ્રભાત દેખાડી છે પ્રભુ, અને ખચિત પ્રભુ
અમે બધા જ આખો દિવસ તમારાથી આશીર્વાદિત થવાના છે. અમારી યોજનાઓને પ્રભુ અમે તમારા દ્વારા, તમારી સહાય ને મદદથી સફળ થયેલી જોવાના છે. પ્રભુ પ્રાર્થના કરીએ છીએ પ્રભુ, અમે બધા અમારા વિશ્વાસ પ્રમાણે આખો દિવસ તમારો મહિમા જોઈએ, સફળ થઈએ એવું તમે થવા દો. દિવસની અમારી દરેક જરૂરિયાત પ્રભુ તમે પૂરી પાડજો. અને તમે જે ભલા અમારા ઈશ્વર છો, તમારું ભલું પવિત્ર નામ દૂર દૂર સુધી બધાને મળે, કોઈ આ પવિત્ર નામ વિશે અજાણ ના રહે એવું થવા દો. એના માટે અમારી સેવાઓને તમે લક્ષ્યમાં લો, આશીર્વાદિત કરો, અને જે કંઈ અમારા નાના મોટા પ્રયત્નો છે સફળ થાય, આશીર્વાદિત થાય, ને દરેક ઘૂંટણ તમે દરેક જીભ કબૂલ કરે તમે ઈશ્વરના દીકરા છો. અને પ્રભુ જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તમારું રાજ્ય વહેલું આવો. હા પ્રભુ, તમારી ઈચ્છા પૂરી થાવ એવી અમે પ્રાર્થના કરીએ છીએ. તમામ તમારાથી દૂર ગયેલા લોકો વ્યભિચારમાં કે નશાઓમાં કે ખરાબ બાબતોમાં જ્યાં કંઈ છે ત્યાંથી તમે એમને પાછા લાવો, તક આપો બદલાવાને માટે, તેમનો નાશ ના થાય પ્રભુ. જેઓ તમારી પાછળ ચાલી રહ્યા છે તેમને મદદ કરો, બેઠા કરો, મુશ્કેલીઓમાંથી બહાર કાઢો, સ્થિર કરો એવી પ્રાર્થના કરીએ છીએ. ભાઈ દિલીપને માટે પણ પ્રાર્થના કરી છે, તેઓ સાજા ભલા તંદુરસ્ત થાય. નીતિશભાઈને માટે પ્રાર્થના કરીએ છીએ, જસુમતી બેન માટે પ્રાર્થના કરીએ છીએ. જે વિનંતીઓ આવી છે પ્રભુ એ પ્રમાણે તેઓ સાજા થાય એવી પ્રાર્થના કરીએ છીએ. દયાળુ પ્રભુ, કૃપાળુ પ્રભુ, એ કેન્સરમાંથી સાજા કરો. અકસ્માત થયો છે પ્રભુ, ફ્રેક્ચર થયું છે, ચામડીના, હાડકાના, ગળાના, નાકના, કાનના, પ્રભુ કિડનીના, હૃદયના રોગો છે પ્રભુ, જાત જાતના કેન્સર છે પ્રભુ, ગુપ્ત રોગો છે પ્રભુ, નાના બાળકો છે જે પ્રભુ માંદા છે પ્રભુ. કોઈ રોગી હવે તેમના રોગથી પીડાયેલો ન રહે, દરેકને છુટકારો મળે, સાજાપણું મળે એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. પ્રભુ પ્રાર્થના કરીએ છીએ, લડાઈ ઝઘડાઓ દૂર કરો, જમીનના, મકાનના, બાઉન્ડ્રી વોલના, અને પ્રભુ સત્તાવાર મિલકતના લડાઈ ઝઘડા દૂર કરો, કારાવાસમાંથી બહાર કરો. ઘણા બધા લોકો સાથે અન્યાય થયો છે પ્રભુ, તેમનું પડાવી લેવામાં આવ્યું છે, ત્યારે પ્રભુ પ્રાર્થના કરીએ છીએ જે તેમના હકનું છે તમે એમને પાછું અપાવજો. પ્રભુ પ્રાર્થના કરીએ છીએ લગ્નનો આશીર્વાદ આપજો, બાળક ધનનો આશીર્વાદ આપજો, તમારા બાળકોને નોકરી ધંધા રોજગારને તેમના તમે આશીર્વાદિત કરો. જેમની પાસે કોઈ રોજગાર નથી તમે તેમને રોજગાર પ્રભુ તમે પૂરા પાડજો. પ્રભુ પ્રાર્થના કરીએ છીએ જેમને વિદેશ જવું છે તેમના માટેના રસ્તાઓ તમે ખુલ્લા કરો પ્રભુ. રૂકાવટો તોડો, જુદી જુદી પરીક્ષાઓ પાસ કરો, આઈએલટીએસના બેન્ડ પણ અપાવો પ્રભુ પિતા. અને ખાસ પ્રભુ પ્રાર્થના કરી છે તમારી સેવિકાના ખેતરમાંથી એ કડવા નામો, કડવા દાણાના રૂપમાં ઉમેરવામાં આવે છે, એને તમે ખાલી જ કરો પ્રભુ પિતા, તેનો કબજો તેમને આપો. અને પ્રભુ પ્રાર્થના કરીએ છીએ અમે ખાસ પ્રભુ તમારી સેવિકાઓના બંને મકાનો વેચાય પ્રભુ, તમારા સેવકનો પ્લોટ પણ વેચાય એવી પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. જેમને મકાન લેવું છે, વાહન લેવું છે, એમના માટેના રસ્તા તમે ખુલ્લા કરો, લોન પણ તમે તેમને અપાવજો એવી પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. જુદી જુદી પરીક્ષાઓ પાસ કરો, આઈએલટીએસના બેન્ડ અપાવો, વિઝા ઇન્ટરવ્યુના પ્રશ્નો પણ પ્રભુ તમે દૂર કરાવજો અને દૂર કરજો એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ પિતા. હા પ્રભુ, ખાસ પ્રભુ અમારી મિનિસ્ટ્રી માટે પણ માંગીએ છીએ પ્રભુ. મિનિસ્ટ્રી માટે પ્રભુ જે કંઈ જરૂરી છે પ્રભુ, આશીર્વાદોની અગત્યતાઓ છે, સહાયની જરૂર છે, મદદની જરૂર છે પ્રભુ, અને પ્રભુ તમારા મજૂરોની જરૂર છે, ત્યારે એ પ્રમાણે પ્રભુ તમે સહાય અને મદદ કરજો. અને અમે ઘણા આત્માઓ જીતી શકીએ એના માટે વોટ્સઅપ, ફેસબુક, યુટ્યુબની લિંકો અને પ્રભુ જે કંઈ સેવાઓ છે પ્રભુ એને તમે આશીર્વાદિત કરો, સફળ કરો, અને જે વાવીએ છીએ એવું ઉગી નીકળે પ્રભુ એવું તમે થવા દેજો. મારા વાહનનો જે કંઈ પ્રભુ પ્રશ્નો છે, જે નવું વાહનની જરૂર છે એના માટે પ્રભુ
તમે રસ્તા ખુલ્લા કરજો. અમારા માટે અશક્ય છે, પણ તમે એને પૂરું પાડજો એવી અમે તમને હૃદયથી પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. પ્રાર્થના કરીએ છીએ, જે ગુમાવ્યું છે તમે એને બમણા આશીર્વાદ સાથે પાછું આપજો. બંધ દરવાજા ખુલ્લા કરજો, નવા સ્ત્રોત આપજો પ્રભુ પિતા, અને જે હાલની જરૂરિયાતો છે પ્રભુ એને માટેના રસ્તા તમે પ્રાપ્ત કરવાને માટે ખુલ્લા કરજો પ્રભુ. પ્રાર્થના કરીએ છીએ અમારા સતાવનારાના હૃદયો બદલાય પ્રભુ પિતા, અને યશાયા 54:17 પ્રમાણે તેમના તરફથી આવતી રૂકાવટો, હેરાનગતિઓ, ઇન્ટરનેટ વાઇફાઈ દ્વારા પ્રભુ જે બધી કુયુક્તિઓ કરવામાં આવી રહી છે પ્રભુ પિતા, કદાચ અમે પ્રભુ એ બધી બાબતો રોકવા અબળ છે પ્રભુ, પણ તમે તો બળવાન પ્રભુ છો. એ સર્વ બાબતોને દૂર કરો, અને પ્રભુ જે કંઈ વિઘ્ન છે પ્રભુ એમાંથી અમારા કાર્યને તમે બહાર કાઢો, આશીર્વાદિત કરો, અને તમે મહિમા પામો. હા પ્રભુ, દિવસનો ખોરાક આપજો, વસ્ત્ર, અન્ન, પાણી આપજો, પાપોની ક્ષમા કરજો, અમારા બધાનું ભલું કરજો, અને સાંજે તમારું ભજન કરીને તેડી લાવજો માગતા પ્રભુ ઈસુમાં આટલું સાંભળો દેવ બાપ માન્ય કરજો. આમીન, આમીન, આમીન.